सामाजिक समरसता मंच वडोदरा की ओर से श्रीमद् भगवद गीता के श्लोक को पाठ्यक्रम में शामिल करने के मुद्दे के विरोध में आवेदन देने वाले संगठनों के खिलाफ जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया। गुजराती माध्यम की प्राथमिक स्कूलों के अभ्यासक्रम में गुजरात सरकार की ओर से श्रीमद् भगवद गीता के श्लोक शामिल करवाए गए हैं। इसी मामले के मद्देनजर कई संगठनों की ओर से विरोध जताते हुए आवेदन पत्र दिया गया है। तब इन आवेदनों के खिलाफ सामाजिक समरसता मंच वडोदरा की ओर से जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र देते हुए पेशकश की गई है। माननीय गुजरात सरकार द्वारा चालू वर्षथी ધોરણ 6 થી લઈને 12મા ધોરણ સુધીમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકોનો પાઠ્યક્રમમાં સમાવેશ કર્યો છે। આપણે જાણીએ છીએ કે શ્રીમદ્ ભગવદ્ ગીતા એ જીવન જીવવાની પદ્ધતિ શીખવાડતું પુસ્તક છે। એ માત્ર ધાર્મિક પુસ્તક નથી, પરંતુ આપણા જીવનને કેવી રીતે જીવવું જોઈએ એ શીખવાડતું પુસ્તક છે। એનો આધાર લઈને સરકારે એનો સમાવેશ પાઠ્યપુસ્તકમાં કર્યો છે, જેથી આજના બાળકો છે એમને જીવન જીવવાની પદ્ધતિનો ધ્યાન રહે એટલા માટે થઈને સકારાત્મક રીતે એનો સમાવેશ કર્યો છે। પરંતુ કેટલાક ગુજરાતમાં કેટલાક સંગઠનો દ્વારા આ બાબતનો વિરોધ કરી અને આવેદનો આપવામાં આવ્યા છે। એની સામે અમે સરકારની આ પ્રશંસનીય કામગીરીની પ્રશંસા કરતા અને જે આવેદન આપ્યા છે એને વખોડીને એક આવેદન માનનીય મુખ્યમંત્રીશ્રીને આપીએ છીએ કે આ એક સારું અને ઉત્કૃષ્ટ પગલું છે અને આ પાઠ્યક્રમમાં જે સમાવેશ થયો છે આ અભ્યાસનો એને ચાલુ રાખવો જોઈએ।